ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન ઠાકોરને લઈને ટિપ્પણી કરવામાં આવી। આ સમગ્ર મામલે કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓ મેદાને આવ્યા અને હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે રીતે આપણે જોયું હતું કે એક વિડીયો ખૂબ જ વાયરલ થયો જગદીશ વિશ્વકર્માનો, એ બાદ ગેનીબેન ઠાકોર દ્વારા પણ આ સમગ્ર મામલે ચૂંટણીના મેદાનમાં આવી જાવ એવી ઓપન ચેલેન્જ આપવામાં આવી અને હવે વડગામના ધારાસભ્યએ પણ જગદીશ વિશ્વકર્માને જવાબ આપ્યો છે। એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉત્તર ગુજરાતના દરેક ઠાકોર સમાજના લોકોએ ભેગું થવું જોઈએ અને આમને જડબાતોડ જવાબ પણ આપવો જોઈએ। વધુમાં આ વિષયને લઈને જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ। મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં એકથી એક ગજબ નમૂના ભર્યા છે। એક પ્રદેશ પ્રમુખ એમના બુટલેગર હતા અને બીજા પ્રદેશ પ્રમુખ મિસ્ટર વિશ્વકર્મા, જગદીશ વિશ્વકર્મા, જગદીશભાઈ પંચાલ, એ આમ તો મારા વિધાનસભા વડગામના છે। આજે મને બહુ જ ગંદા પ્રકારની વાત અને ગંદા પ્રકારની ભાષાનો પ્રયોગ માનનીય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના કોંગ્રેસ પક્ષના મારા સાંસદ માટે કર્યો। એમણે એવું બોલ્યું સત્તાના અહંકાર અને ઘમંડમાં કે ગેનીબેનની સાડીના પાલવમાંથી અમે બધું આંચકી લીધું। કોઈ સ્ત્રીની સાડી અને એના પાલવમાંથી કશું ખેંચી લેવું, કશું આંચકી લેવી, આવી અભદ્ર અશ્લીલ ભાષાનો પ્રયોગ એ કોઈ પણ રાજકીય પક્ષના નેતાના મોઢે શોભતો નથી। આ ગુજરાતની પ્રત્યેક બેન, દીકરી, માતાઓનું અપમાન તો છે જ, પણ આખા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માંગુ છું કે તમે બધા જ તાકાત બતાવો અને આપણી બેન, બનાસની બેન ગેનીબેનની સાડીના પાલવ વિશે જણાવી ગંદી કોમેન્ટ કરી છે, એને જડબાતોડ જવાબ આપવો જોઈએ। હું તો માંગ કરું છું કે કાયદાની કોઈ કલમ લાગુ પડતી હોય તો જગદીશભાઈની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે આપણા ગુજરાતની અસ્મિતા અને ગૌરવને લૂણો લગાડનારા, આપણા ગુજરાતને બદનામ કરનારા આવા જગદીશ વિશ્વકર્મા પ્રકારના કેરેક્ટરની સામે રાજ્યની સરકારે, રાજ્યની પોલીસે ફોજદારી ગુનો દાખલ કરીને જડબે સલાક દાખલો બેસાડવો જોઈએ, જેથી ફરી ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષનો આગેવાન કે નેતા કોઈ પણ મહિલાની સાડી કે એના પાલવ વિશે આવી ગંદી કોમેન્ટ ના કરે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં એકથી એક ગજબ નમૂના ભર્યા છે। એક પ્રદેશ પ્રમુખ એમના બુટલેગર હતા અને બીજા પ્રદેશ પ્રમુખ મિસ્ટર વિશ્વકર્મા, જગદીશ વિશ્વકર્મા, જગદીશભાઈ પંચાલ, એ આમ તો મારા વિધાનસભા વડગામના છે। આજે મને બહુ જ ગંદા પ્રકારની વાત અને ગંદા પ્રકારની ભાષાનો પ્રયોગ માનનીય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના કોંગ્રેસ પક્ષના મારા સાંસદ માટે કર્યો। એમણે એવું બોલ્યું સત્તાના અહંકાર અને ઘમંડમાં કે ગેનીબેનની સાડીના પાલવમાંથી અમે બધું આંચકી લીધું। કોઈ સ્ત્રીની સાડી અને એના પાલવમાંથી કશું ખેંચી લેવું, કશું આંચકી લેવી, આવી અભદ્ર અશ્લીલ ભાષાનો પ્રયોગ એ કોઈ પણ રાજકીય પક્ષના નેતાના મોઢે શોભતો નથી। આ ગુજરાતની પ્રત્યેક બેન, દીકરી, માતાઓનું અપમાન તો છે જ, પણ આખા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માંગુ છું કે તમે બધા જ તાકાત બતાવો અને આપણી બેન, બનાસની બેન ગેનીબેનની સાડીના પાલવ વિશે જણાવી ગંદી કોમેન્ટ કરી છે, એને જડબાતોડ જવાબ આપવો જોઈએ। હું તો માંગ કરું છું કે કાયદાની કોઈ કલમ લાગુ પડતી હોય તો જગદીશભાઈની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે આપણા ગુજરાતની અસ્મિતા અને ગૌરવને લૂણો લગાડનારા, આપણા ગુજરાતને બદનામ કરનારા આવા જગદીશ વિશ્વકર્મા પ્રકારના કેરેક્ટરની સામે રાજ્યની સરકારે, રાજ્યની પોલીસે ફોજદારી ગુનો દાખલ કરીને જડબે સલાક દાખલો બેસાડવો જોઈએ, જેથી ફરી ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષનો આગેવાન કે નેતા કોઈ પણ મહિલાની સાડી કે એના પાલવ વિશે આવી ગંદી કોમેન્ટ ના કરે। એક તરફ અત્યારે હાલ ઠાકોર સમાજના કોંગ્રેસના નેતાઓ છે, દરેક લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્મા દ્વારા માફી માંગવામાં આવે। બીજી બાજુ આપણે જોયું કે જે રીતે અત્યારે હાલ ગેનીબેનના મામલામાં આખા જગદીશ વિશ્વકર્માને લઈને જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે। જિગ્નેશ મેવાણી દ્વારા પણ અહીંયા ઘણી બધી વાત કહેવામાં આવી છે કે મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે, જે રીતે અહીંયા વાત કરવામાં આવી છે તેમના ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ એવી પણ વાત જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ
હાલ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજના જેટલા પણ કોંગ્રેસના નેતાઓ છે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું જે આ નિવેદન સામે આવ્યું છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.